હાલ ચોમાસાની મોસમમાં ભરૂચની મોટી માર્કેટમાં માછલી ચોરોનો આતંક જોવા મળી રહ્યો છે, જેને લઈ ગરીબ મહિલાઓ અને નાના વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। મોટી માર્કેટ 4 રસ્તા વિસ્તારમાં ફરી મચ્છી ચોરોનો ત્રાસ વધ્યો છે। રાતે વેપારીઓ લાવેલી મચ્છી સવાર થાય એ પહેલા ગાયબ થઈ જતી હોવાની બૂમો ઉઠી છે। ધંધાર્થીઓએ આક્ષેપ કર્યા છે કે પોલીસને જાણ કરવા છતાં પોલીસ માછલી ચોરોને પકડવા કોઈ કાર્યવાહી કરતી નથી। માછલીઓનું વેચાણ કરતી મહિલાઓએ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો પોલીસ મથક સામે મચ્છી ચોર ઝડપો ઝુંબેશ હાથ ધરવામાં આવશે। એક વર્ષથી માં માંગ જાય છે। કોણ ચોરી કરે છે અહીંયા? કોને ખબર કોણ ચોરી કરે, પકડાતા નહીં ને તમે પોલીસમાં જાણ કરી છે? કરેલી। ને કઈ મચ્છીઓને એ વસ્તુ જાય છે? રવગડી, સોંઢિયા, પાપલેટ, દેશી ગળી બધું જાય છે। હિસ્સા મચ્છી જાય છે। કયા ટાઈમે ચોરાય છે? હવે અમે બરફ મારીને 3-4 વાગે જતા રહે, પછી અમે જોતા નથી કયા ટાઈમે। એટલે તમે સામાન અહીંયા મૂકીને જાવ છો? તમારો બધું મૂકીને જાય છે। તો 7 થી 7:30 વાગ્યા લગીના 4-5 આદમીઓ આવે। અમે વેપારીઓને બોલાવ્યા તો અમારી દુકાનેથી વેપારી આવે એટલે વેલા 1-2 દરવાજા અહીંયા જતા રહ્યા। 1 વર્ષ 1.5 વર્ષથી આ બજારમાં મચ્છી માર્કેટમાં પડખેલા છે પણ પકડાતા જ નથી ચોર લોકો। તો કેટલો માલ એવો કરી રહ્યા છે, મોંઘો માલ ને આજે અમે 2 પૈસાનો ધંધો કરવા આવીએ તો એ લોકોનું પૂરું કરવા આવીએ અમે। આ ચોર પકડાઈને તો તમે શું કરશો? એ ચોર પકડાતા હજુરમાં તો પકડા હાની તો પછી અમે કઈ જઈએ। હવે તો અમે પોલીસ આગળ દોડ જવું અમે તો પછી। અહીંયા જે માછી સમાજ તેમજ મિશ્રિત સમાજના લોકો અહીંયા વ્યવસાય કરે છે મચ્છીનો, તો અહીંયા અવારનવાર મચ્છીઓની ચોરીઓ થાય છે। અમે 1 મહિના અગાઉ બી બી ડિવિઝનમાં જાણ કરી, અરજી આપી છે, પણ કોઈ કાર્યવાહી થઈ નથી। અને કાલે બી આ લોકોને એક જણનો 4-5 હજારનો મચ્છીઓ ચોરાઈ જાય છે।